નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। તો મિત્રો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ભારેથી ભારે છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર છે માથા ભારે છે મિત્રો વાવાઝોડાનું છે તે આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। તેમજ ગુજરાતની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે મિની વાવાઝોડું છે જોવા મળે છે અને મિત્રો કેટલીક જગ્યાએ છે તે કરા સાથે વરસાદ પણ મિત્રો ખરેલો છે। મિત્રો તમે જોઈ શકો છો કે વિડીયોની અંદર છે મિત્રો કેટલીક જગ્યાએ છે તે કરા સાથે મિત્રો વાવાઝોડું છે પણ જોવા મળે છે। મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એને બેલ આઇકન જરૂર દબાવજો અને જો બેલ આઇકન દબાવશો તો હવામાન વિભાગનો છે સૌથી પહેલા વિડીયો મિત્રો તમને મળશે। તો મિત્રો આપણે હવામાન વિશે વાત કરતા હતા તો આવનાર સમયમાં છે મિત્રો અમદાવાદ છે, વડોદરા છે, ભાવનગર છે, જામનગર છે, ઓખા છે, ગાંધીધામ છે, જૂનાગઢ છે, મહુવા છે, વેરાવળ છે, નલિયા છે, એ ઉપરાંત મિત્રો તમે જોઈ શકો છો કે આ વિડીયોની અંદર મિત્રો આજે સર્કલ કર્યા છે ત્યાં મિત્રો ભારેથી ભારે છે પવનો ફૂંકાઈ શકે છે તેમજ ભારેથી ભારે છે તે વરસાદ વરસી શકે છે એવી આગાહી છે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તેમજ માથા ભારે છે મિત્રો વરસાદ વરસી શકે છે એવી પણ સંભાવના છે આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી બંને દ્વારા કરવામાં આવી છે। તેમજ આ ફાટ્યું મિત્રો વાવાઝોડું છે એ આંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। તેમજ વાવાઝોડાની છે મિત્રો અત્યારે દિશા બદલાણી છે, તમને પણ ખબર છે કે અરબી સમુદ્રની અંદર મિત્રો વાવાઝોડું છે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને ભારેથી ભારે છે મિત્રો વરસાદ આવવાની છે આશંકા રહેલી છે મિત્રો। તો આ વાવાઝોડું છે અત્યારે અરબી સમુદ્રની અંદર છે મિત્રો આ વાવાઝોડાની છે તે દિશા અથવા પવન છે મિત્રો ફરી રહ્યો છે। તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કેવી રીતે છે ભારેથી ભારે અને પવનો ફેંકાઈ રહ્યા છે। મિત્રો આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજથી હવે લગભગ વાવાઝોડાની તબાહી વધશે પરંતુ ગુજરાતમાં અત્યારેથી હવે પણ તેની ગતિ છે મિત્રો ધીમી પડશે અને નૈઋત્યના પવનો વરસાદ લાવતા હોય છે પણ હવે આ આગાહી છે મિત્રોમાં ઘટાડો નોંધાયો છે અને આજથી વરસાદના માવઠાથી હવે નિરાત અનુભવાશે અને હવે ગરમીનું પ્રમાણ છે તે ખૂબ જ વધવાનું છે। ગુજરાતમાં અમુક જગ્યાએ હજી ઠંડી અને વરસાદનું માવઠું જોવા મળે છે પણ વરસાદ આગળ વધી રહ્યો છે આથી મિત્રો ગરમીનું છે તે પ્રમાણ ખૂબ જ વધશે અને આશરે લગભગ છે મિત્રો ગરમીનું પ્રમાણ જોઈએ તો લગભગ છે મિત્રો 42 ડિગ્રી છે તાપમાન ઊંચું જવાનું છે। જે આ મિત્રો તમે હાચું સાંભળ્યું, આ વખતે છે મિત્રો ગરમીની સિઝનમાં છે મિત્રો 42 ડિગ્રી છે તાપમાન ઊંચું જવાનું છે અને મિત્રો આના કારણે છે તે ગુજરાતના છે કેટલાક જિલ્લાઓ છે, ગુજરાતમાં કેટલાક તાલુકાઓ છે ત્યાં મિત્રો ગરમીને છે તે ભારે પ્રમાણ રહેશે અને આશરે છે લગભગ માથા ભારે વરસાદ પણ છે મિત્રો વરસી શકે છે। જો ભારે નૈઋત્યના જો મિત્રો પવનો વધારે હશે તો વરસાદ લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી શકશે। મિત્રો તો સૌથી પહેલાં તમે આ વાવાઝોડું જુઓ, આ વાવાઝોડાની અંદર મિત્રો તમે ગુજરાતની સૌથી નજીક હોય તેવું તમને લાગે છે। મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની એકદમ મિત્રો આ વાવાઝોડું છે અંદર નજીક છે પરંતુ અત્યારે છે મિત્રો સૌથી મોટી આગાહી એ કરવામાં આવી છે કે વાવાઝોડું છે એની દિશા બદલાણી છે એટલે કે વાવાઝોડું છે ગુજરાતથી નહીં પરંતુ ગુજરાતના જે ભારત છે ભારતના જે નીચેના જે રાજ્યો છે તે રાજ્યમાંથી છે આ વાવાઝોડું ટકરાય છે અને ભારતમાં ખાલી છે મિત્રો પવન છે અને પવનો ઝોકો આવવાનો છે। તો મિત્રો તમે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તમે જોઈ શકો છો કે દરિયા કિનારાની અંદર છે મિત્રો ભારેથી ભારે પવનો ફેંકાઈ રહ્યા છે અને દરિયામાં છે મિત્રો દરિયો ન ખેડવા બાબતે પણ સૂચના અપાઈ છે। દરિયામાં મોટું છે મિત્રો તોફાન છે તે ધૂમ મચાવે છે। જી હા મિત્રો દરિયાની અંદર છે તમે અત્યારે જોઈ શકો છો કે મોટું છે મિત્રો તોફાન છે ધૂમ મચાવે છે અને એ પહેલાં ગુજરાતમાં આવવાનું હતું અને ગુજરાતના દરિયા કિનારે મિત્રો ટકરાવવાનું હતું। જી હા મિત્રો વાવાઝોડું છે સૌથી પહેલાં ગુજરાતમાં આવવાનું હતું એટલે ગુજરાતના દરિયા કિનારે ટકરાવવાનું હતું પણ અચાનક જ વાવાઝોડાએ પોતાની છે દિશા બદલાઈ છે અને હવે એ પૂર્વ બાજુએ એટલે કે કર્ણાટક બાજુથી પસાર થવાનું છે। મિત્રો વિડીયોની અંદર પહેલાં મેં તમને જણાવ્યું એમ કે ગુજરાતના જે દક્ષિણના વિસ્તારો છે ત્યાંથી પસાર થવાનું છે અને મિત્રો હવે ભારે પવનોમાં ઘટાડો પણ નોંધાયો છે અને જ્યાં મિત્રો વરસાદ પડ્યો છે તો બધી જગ્યાએ હવે ભારે ગરમીનું પ્રમાણ વધશે અને આશરે લગભગ છે મિત્રો 42 ડિગ્રી પહોંચશે અને આંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો મોટી છે આગાહી કરવામાં આવી છે અને આંબાલાલ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે મિત્રો કે આવનાર છે તે 3 દિવસ અતિ ભારે છે મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે। તમે
જી હા મિત્રો, ભર ઉનાળે છે તે અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે કે આવનાર સમયમાં છે ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં છે મિત્રો, તે ધૂળ સાથે વાવાઝોડું જોવા મળશે. એટલે કે શિયાળાની અંદર છે મિત્રો, ભર ઉનાળાની અંદર છે મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે આખું ગુજરાતની અંદર છે તે ધૂળ ઉડતી હશે અને વાવાઝોડું એક સ્વરૂપ લેશે. જી હા મિત્રો, પરંતુ અત્યારે અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે કે વાવાઝોડું છે ગુજરાતના દક્ષિણ બાજુએથી જવાનું છે. અને આ માટે અંબાલાલ પટેલે એક પણ કીધું છે, જો તમારે ગેસ પૂરતો ન હોય તો ગેસની વ્યવસ્થા કરી લેવી જોઈએ, તેમજ ખાવાની ન હોય તો ખાવાની વ્યવસ્થા કરી લેજો, કારણ કે આવનાર સમય પવન પણ ફૂંકાઈ શકે છે. ઉપરાંત જો પવન વહી જાય ને જે વિસ્તારમાં જો મિત્રો વરસાદ પડ્યો છે ત્યાં મિત્રો ગરમીનું પ્રમાણ છે અતિ ભારે રહેવાનું છે, કારણ કે જ્યાં વરસાદ પડ્યો હોય ત્યાં પ્રકાશના કિરણો છે વધારે પડે છે અને મિત્રો ત્યાં ગરમી છે એ ખૂબ જ ઊંચા પ્રમાણમાં છે મિત્રો, ત્યાં ગરમીનો અનુભવ થશે. અને મિત્રો જો વરસાદ છે મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે અમુક વિસ્તારમાં છતાં પણ પડી રહ્યો છે, ભારેથી ભારે પવનો ફેંકાઈ રહ્યા છે અને ત્યાં ભારેથી ભારે મિત્રો વરસાદ પડી રહ્યો છે. તો એવા વિસ્તારોને સરકાર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને એમને પણ જે દરિયા વિસ્તારો છે તે દરિયો ન ખેડવા બાબતે પણ છે સરકારે સૂચના આપી દીધી છે. જી હા મિત્રો, જે દરિયા કિનારા વિસ્તારો છે એમાં પણ સરકારે ખાસ પ્રકારની સૂચના આપી દીધી છે કે આવા જગ્યાએ છે લોકો દરિયો ખેડવા ન જાય અને સરકાર દ્વારા પણ એમને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો, તો હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને વિડીયોને બને તેટલો શેર કરો.